ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી આ રાશિના જાતકોને ધન ખેંચાઈને આવશે અને વાહન સુખ મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી ઈચ્છા મુજબ કામ કરશો। ઘરમાં કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે। ચતુરાઈભરી નાણાકીય યોજનાઓમાં ફસાવવાથી હાલના સમયે બચો। રોકાણમાં ખૂબ કાળજી રાખો। પરિવારના સભ્યો સાથે થોડો આરામનો સમય વિતાવો। ક્ષણિક ગુસ્સો વિવાદ અને અનિચ્છાનું કારણ બની શકે છે। હાલના સમયે તમને અટકેલા પૈસા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે। જો તમે વિવાદમાં ફસાઈ જાઓ તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો। દરેક નવા સંબંધ પ્રત્યે ઊંડી અને તીક્ષ્ણ નજર રાખવાની જરૂર છે। કાર્ય અને વ્યવસાયમાં સ્પર્ધાનો અભાવ રહેશે। વેપાર કરતા કેટલાક લોકોને ભાગ્યનો સાથ મળશે અને ફાયદો પણ થશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે માનસિક રીતે સ્વસ્થ રહેશો। તમે જેની સાથે રહો છો તેમની સાથે વિવાદમાં પડવાને બદલે વિવાદોથી દૂર રહેવું વધુ સારું રહેશે। શારીરિક ઉત્સાહ અને માનસિક પ્રસન્નતા જાળવવા માટે હાલના સમયે દુઃખ થશે। વધુ ને વધુ પૈસા ખર્ચ થશે। હાલના સમયે ખોવાયેલી વસ્તુ મળવાની પ્રબળ સંભાવના છે। સમાજમાં બદનામીની કોઈ ઘટના ન બને તેનું ધ્યાન રાખવું। પ્રતિષ્ઠામાં વધારો થશે। સારા પરિણામો મેળવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો। તમારા કાર્યો પર ધ્યાન આપો। તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી તમારું ધ્યાન સમસ્યાઓથી હટશે નહીં। મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી એકાગ્રતાનો અભાવ માનસિક બીમારીમાં વધારો કરશે। સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો। આળસ અને પ્રમાદ રહેશે। તેમ છતાં માનસિક પ્રસન્નતા જળવાઈ રહેશે। પારિવારિક જીવન સુખમય રહેશે। આ સાથે સ્થળાંતર અને ભવ્ય ભોજનનો પણ યોગ છે। તેમ છતાં તમારા વિચારો અને ઉત્સાહને નિયંત્રણમાં રાખો। પરંતુ તમે આ બધાની અવગણના કરો છો અને ફક્ત તમારા કામ પર ધ્યાન આપો છો। પરિવારના સહયોગથી પ્રગતિકારક સમય રહેશે। પરિવારમાં શુભ કાર્ય થઈ શકે છે। મિલકત સંબંધિત કામમાં પણ પ્રગતિ થશે। લેખન અને ગ્લેમરમાં કામ કરનારાઓને સફળતા મળી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારું પારિવારિક વાતાવરણ સારું રહેશે। તમારું કામ સમજી વિચારીને કરો અને વાતચીત દરમિયાન કંઈ પણ ખોટું બોલવાનું ટાળો। આ તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે। કોઈ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવાઈ શકે છે અથવા નાશ કરી શકે છે। માનસિક તણાવ રહી શકે છે। હાલના સમયે કંઈ પણ ખરીદતા પહેલા તમારી પાસે જે છે તેનો ઉપયોગ કરો। ઓફિસમાં તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે। વાહન વગેરે સુખ મળશે। તમે તમારા કામમાં વ્યવસ્થિત રીતે આગળ વધી શકશો અને યોજના પ્રમાણે કામ પણ કરી શકશો। મિત્રો અને પ્રિયજનો તમારા માટે મદદરૂપ થશે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારી આકર્ષક છબી ઇચ્છિત પરિણામ આપશે। પરિવારના સભ્યો સાથે ગેરસમજ ટાળો। પૈસાનો વ્યર્થ ખર્ચ થશે। સમય સામાન્ય લાભદાયી રહેશે। સંતાનોનો સહયોગ મળશે। બુદ્ધિમત્તા દ્વારા કાર્યોમાં સફળતા મળશે। રાજપક્ષ તરફથી સંતોષ રહેશે। માનસિક મૂંઝવણ અને દુવિધાના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો નહીં। રોમેન્ટિક દ્રષ્ટિકોણથી વિવાહિત જીવન માટે સારો સમય છે। આત્મસન્માન વધશે। સંતાન તરફથી સારા સમાચાર મળશે। પારિવારિક કામમાં ઉતાવળ રહેશે। વધુ પડતા ભાવુક થવાથી તમારો સમય બગાડી શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો
જે ગેરસમજણોને કારણે તમારા સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા ન હતા તે હાલના સમયે દૂર થઈ શકે છે. વાતચીતને સંબંધો સુધારવાનું માધ્યમ બનાવો. સમયની પાબંદી તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધારશે. પ્રેમી યુગલે પણ સાવધાન રહેવું જોઈએ. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવાની સલાહ છે. જમીન મિલકતને લઈને ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે છે. તમારે એ સમજવાની જરૂર છે કે જો તમે તમારા સંબંધોમાં સ્થિર છો, તો જ તમે તમારી ઊર્જાને સારી આવતીકાલ માટે વધુ સારી રીતે ચેનલાઇઝ કરી શકશો. તમારા વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં તમારા જીવનસાથી માટે થોડો સમય કાઢો. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે સામાજિક અને જાહેર ક્ષેત્રમાં પ્રશંસાને પાત્ર બનશો. ધન લાભનો યોગ છે. બોસ હાલના સમયે ઓફિસમાં તમારા કામથી ખુશ રહેશે. તમારી ક્ષમતા અને ઈમાનદારીને જોઈને કોઈ નવું કામ કે જવાબદારી મળી શકે છે. લવમેટ માટે હાલનો સમય ખૂબ જ સારો છે. પારિવારિક જીવનમાં સુખ અને સંતોષનો અનુભવ થશે. હાલના સમયે વિવાહિત લોકોના લગ્નના પ્રશ્નોમાં ઓછી મહેનતે સફળતા મળી શકે છે. પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે. વ્યવસાયમાં કઠિન પડકારોનો સામનો કરવો પડશે. ક્રોધ અને વાણી પર નિયંત્રણ રાખો. વ્યસ્ત દિનચર્યા છતાં સ્વાસ્થ્ય સારું રહેશે. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો હાલના સમયે તમારા સમાજમાં તમારું સન્માન વધશે. નિર્ણય લેતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરો. મોટા કાર્યો માટે હાલનો સમય શુભ છે. કરિયર સંબંધિત નિર્ણયો જાતે જ લો, બાદમાં તમને તેનો લાભ મળશે. જો તમે તમારા સામાનનું ધ્યાન રાખશો નહીં, તો તે ખોવાઈ જવા અથવા ચોરાઈ જવાની શક્યતા છે. માતા પિતાની મદદથી તમે આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. હાલના સમય દરમિયાન મહત્વપૂર્ણ કાર્યો પૂરા થશે. હાલના સમયે તમારા પરિવાર અને શારીરિક સ્વાસ્થ્યમાં થોડી સારી સ્થિતિ ઊભી થશે. તમારા માટે કોઈ શુભ કાર્યમાં સામેલ થવું જરૂરી રહેશે. આ સમય તમારા સામાન્ય વિવાહિત જીવનથી અલગ રહેવાનો છે. ધન રાશિની વાત કરીએ તો આજથી તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. લોન વસૂલ કરવામાં આવશે. પૈસા મેળવવાના નવા રસ્તા ખુલશે. વધુ મહેનત કરવી પડી શકે છે. તમારામાં વિશ્વાસ રાખો અને સખત મહેનત કરો. હાલના સમયે તમારું ભાગ્ય તમને સફળતા અપાવશે. હાલના સમયે બધું તમારી ઈચ્છા મુજબ થશે. તમને લાગશે કે આ બધું તમારી મહેનતને કારણે નહીં પરંતુ તમારા સારા નસીબને કારણે થઈ રહ્યું છે. ખોટા લોકોની સંગતમાં આવવાનું ટાળો. તમારા સમયનો સદુપયોગ કરો. તમારી જવાબદારીઓથી દૂર ન રહો, તેને સમજો અને તેને પૂર્ણ કરો. હાલના સમયે ધનવાન બનવાની શક્યતાઓ બની રહી છે. તમે કોઈ પણ પ્રવાસન સ્થળ પર જવા માટે આયોજન કરી શકો છો. મકર રાશિની વાત કરીએ તો આ સમયે કામને બાજુ પર રાખીને થોડો આરામ કરો અને કંઈક એવું કરો જેમાં તમને રસ હોય. કોઈ મોટી યોજનાઓ અને વિચારોથી તમારું ધ્યાન ખેંચી શકે છે. લાભ થશે. મન પ્રસન્ન રહેશે. તાજગીનો અનુભવ થશે અને કામ કરવાની ઊર્જા રહેશે. આ સમયમાં તમારી લવ લાઈફ પર તારાઓની મિશ્ર અસર રહેશે. પ્રેમ અને સંઘર્ષ બંને હોઈ શકે છે. મિત્રો તમારી પડખે ઊભા રહીને તમને મદદ કરતા જોવા મળશે. નસીબ તમારી સાથે છે અને સફળતા તમારા પગ ચૂમશે. શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ ઉપયોગી થશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે અને સફળતા મળશે. ગુસ્સાની લાગણી તમને નુકસાન પહોંચાડી શકે છે. બીમાર લોકોએ નવી સારવાર અથવા ઓપરેશન કરાવવું જોઈએ નહીં.
તમને કોઈ પણ કાર્યમાં સફળતા મળશે. હાલના સમયે પરિવાર સાથે સંબંધ સારા રહેશે. આ સમય તમારા માટે સારો રહેશે. બદનામી ન થાય તેનું ધ્યાન રાખવું. આત્મવિશ્વાસ સાથે તમે અન્ય લોકોનું ધ્યાન આકર્ષિત કરશો. વેપારમાં પ્રગતિ થશે. લેવડ દેવડમાં સાવધાની રાખો. ઓછું બોલવાથી તમે વાદ વિવાદ કે મનભેદ દૂર કરી શકશો. સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ભાગ્યનો સારો સાથ મળશે. મોટી તક પણ આવી શકે છે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. વ્યવસાયિક યાત્રા અને જમીન રોકાણ લાભદાયી રહેશે. ન્યાયિક પક્ષમાં તાકાત રહેશે. હાલના સમયે મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કામકાજ માટે હાલનો સમય સારો રહેશે. પ્રવાસો થશે. હાલના સમયે અભ્યાસમાં ઓછું ધ્યાન આપવાને કારણે અથવા ઘરને બદલે મિત્રો સાથે વધુ સમય વિતાવવાથી બાળકો અસંતોષનું કારણ બની શકે છે. ઓફિસ સંબંધિત કામ માટે સ્થળાંતરની પણ શક્યતા છે. વેપારમાં લાભ મળવાની સંભાવના છે. નોકરીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ લાભ અને તકોથી ભરેલો સમય છે. અધિકારીઓને પગાર સહિત કેટલીક વિશેષ બાબતોમાં મદદ મળશે. કંઈક નવું શીખી શકશો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.